તે સાર શબ્દ છે. સાર શબ્દ એટલા માટે કે બધાનું સાર છે અને જીવનમાં સારને જ ગ્રહણ કરવું જોઈએ. સાર સાર કો ગહી રહે થોથા દે ઉડાય સાધુ એસા ચાહીએ જૈસા સુખ સુખ. આપણે જે કંઈ ઘણો બધો સાંભળતા હોઈએ એ સાંભળેલું પણ બધું કંઈ આપણે અંદરમાં ઉતારવાનું હોતું નથી. એમાંથી સાર સાર લેવાનું અને જે સાર સાર લે એની સાધુતા છે. સુપડા દ્વારા જેવી રીતે આપણે કચરો બહાર કાઢી નાખીએ એવી રીતે જગતમાં ઘણી બધી વસ્તુઓનો કચરો હોય એ કચરો દૂર કરવાનો. અને જેમ જેમ આપણે દૂર કચરો કરીએ તેમ તેમ આપણું અંતઃકરણ પવિત્ર થતું જાય અને પવિત્ર થતા હૃદયમાં પરમાત્માનો નિવાસ રહે. પુષ્પદ્વીપો મહાદ્વીપ પુરુષસ્ય નિજાલય તમ પ્રતિ ગચ્છતિ પ્રાણી નિરક્ષર વિચારણા. એ સાર તત્વનો અનુભવ પ્રાપ્ત થાય તો એ વ્યક્તિનો જે હૃદય છે એ હૃદય કમલ બની જાય અને હૃદય કમલમાં પરમાત્માનું પ્રાકટ્ય થાય. એમ તો યોગની સાધનામાં જે ષટચક્રોનું વર્ણન આવે એ ષટચક્રોનો જુદા જુદા કમલ રૂપે વર્ણન આવે. મૂલાધાર, મણિપૂરક, વિશુદ્ધ, અનાહત, આ જુદા જુદા ચક્રોના જે નામ છે આપણે આ ગ્રંથમાં જ આની ચર્ચા પાછળથી આવે એ આપણે સમયાંતરે કરીશું. એ સદગુરુના સ્વરૂપનું આપણા હૃદય કમલમાં ચિંતન કરવાનું અને જીવનમાં જે સાધક એવી રીતે હૃદય કમલને બિલકુલ પવિત્ર કરીને પરમાત્માનું ચિંતન કરે તો એ પરમ ગતિને પ્રાપ્ત કરે છે. શબ્દો નિરક્ષર સાર કથ્યતે સુજનૈર જનૈર તસ જ્ઞાતા હિ લભેત શીઘ્રમ સર્વ પુણ્ય ફલાની. એવી રીતે જે સાર તત્વને ઉપલબ્ધ થાય, જેને સાર શબ્દની સંપૂર્ણ સાધના કરી હોય એવા જે હંસજન, એ હંસજન જગતમાં સર્વ પુણ્યનું ફળ પ્રાપ્ત કરે છે. પુણ્યનું ફળ છે સુખ અને સુખ મળે એટલે વ્યક્તિના જીવનમાં આનંદ વ્યાપ્ત રહે. જગતમાં દરેક વ્યક્તિની અપેક્ષા છે કે સુખ મળે, સુખ મળે. કોઈ વ્યક્તિ જગતમાં દુઃખની અપેક્ષા રાખતો જ નથી. સુખી થવા માટે બધા જ વ્યક્તિઓ જુદા જુદા પુરુષાર્થ કરતા હોય, જુદી જુદી રીતે કાર્ય કરતા હોય. એટલે સુખની અપેક્ષા બધાને છે ને સુખનું મૂળ છે પુણ્ય. પુણ્યમાંથી સુખ આવે. એટલે માનવીએ સુખી થવું હોય તો પુણ્ય કર્મ કરવાનું. એ પુણ્યનું ફળ છે સુખ. એ સર્વ પુણ્યનું ફળ એ સાધકને પ્રાપ્ત થાય જેને એવી રીતે સાર શબ્દની સાધના કરી. અર્થાત સોહમની સાધના દ્વારા સાર શબ્દની સાધનામાં પ્રવૃત્ત થાય અને પરમ આનંદની એને ઉપલબ્ધિ થાય. એ જે પરમ આનંદની ઉપલબ્ધિ છે એ એના જીવનમાં દુઃખને સંપૂર્ણ રીતે દૂર કરે. એનું એક બીજું કારણ હોય. કારણ જ્યારે એને પરમ આનંદની ઉપલબ્ધિ થઈ, જ્યારે એને સાર શબ્દની પ્રાપ્તિ થઈ, પછી એને બીજી કોઈ અપેક્ષા રહેતી નથી. જ્યારે કોઈ અપેક્ષા નથી, કોઈ એક્સપેક્ટેશન નથી, કોઈ વાસના નથી, કોઈ ઈચ્છા નથી, એ જ સાચા સુખી હોય છે. કારણ જગતમાં દુઃખનું મૂળ જે છે તે વાસના છે, ઈચ્છા છે. સદગુરુ કબીર સાહેબ તો એને કહે કે ઈચ્છાના કારણે તો આ ભવસાગર છે. ઈચ્છા કહે ભવસાગર વો હિત નામ આધાર કહે કબીર હરિશરણ ગહુ ગોખુર બચ્છ વિસ્તાર. આ જગતમાં જે સંસારની માયા, જે સંસારના બંધનો, એ સંસાર ચક્રમાં આવાગમનના ચક્રમાં જીવનો પ્રવાહ, એનો મૂળ ઈચ્છા.
અને જ્યાં સુધી ઈચ્છા છે, ઈચ્છા બે પ્રકારની, શુભ ઈચ્છા, અશુભ ઈચ્છા. પણ શુભ હોય તો પણ અને અશુભ હોય તો પણ આ જગતમાં ફેરવ્યા કરે. એટલે ઈચ્છાને શાંત કરવાની હોય છે. અને ઈચ્છા, અપેક્ષા, ઇન્ટેન્શન, આ નામથી આપણે એને ઓળખીએ. તો આપણે જ્યારે ઈચ્છા ઉપર નિયંત્રણ મેળવી લીધું, કોઈ અપેક્ષા નથી, કોઈ ઈચ્છા નથી, કોઈ ચાહના નથી, ત્યારે સ્થિતિ શું બને? ચાહ ગઈ, ચિંતા મીટી, મનવા બેપરવાહ. ચાહના મટી ગઈ. મળે તો ઠીક, ન મળે તો ઠીક. મળે તો મહાત્માઓ એમ સમજે કે આપણી કંઈક ભાવનાની પૂર્તિ થાય તો સમજવાનું કે પરમાત્માની મહેરબાની છે, કૃપા છે. અને નહીં મળે તો મહાત્માઓ કહે કે એવું માનજો કે પરમાત્માની ઈચ્છા નથી. આપણી ઈચ્છા નહીં ચલાવવાની, ઈચ્છા એની ચલાવે. એની ઈચ્છાથી બધું કામ થાય. આપણી ઈચ્છાને એની ઈચ્છામાં સમાહિત કરી દેવાની. અને એ જે ઈચ્છાની સમાપ્તિ, પ્રભુની ઈચ્છાને સ્વીકાર કરવાની ભાવના, એ સ્વીકાર કરવાની ભાવના જેની હોય એને તો સર્વ પુણ્યનો ફળ મળવાનો. એટલે જે થાય તે પ્રભુની મરજી, સદગુરુની મરજી, પરમાત્માની ઈચ્છા. એટલે પરમાત્મા પ્રત્યે આપણું સમર્પણ છે, સંપૂર્ણ સમર્પણ. અને એ સંપૂર્ણ ઈચ્છા ત્યાગના પરિણામે એ વ્યક્તિ શાહંશાહ બની જાય. જાકો કછો ન ચાહીએ સોઈ શાહંશાહ. જેને કઈ જોઈતું જ નથી એ રાજાઓના પણ મહારાજા, મહારાજાઓના પણ મહારાજા. કારણ એ તો ઇન્દ્રને પણ દરિદ્ર માને. કે ઇન્દ્રને લોકો સ્વર્ગના રાજા ગણે, મહાત્માઓ સંતો ઇન્દ્રને દરિદ્ર ગણે. ગોસ્વામી તુલસીદાસજી એક જગ્યા કહે, तीन टोक को पीन के और भाज बिन लोन, तुलसी रघुबीर उर बसे इंद्रवा पुरा कौन. તુલસીદાસજી કહે કે મારી પાસે શું છે? કે મારી પાસે એક લંગોટી છે. તીન ટોક કોપીન કે, એક કોપીન એટલે લંગોટી, એમાં 3 ખૂણા છે. 2 પટ્ટાવાળી નહીં, એ સિંગલ પટ્ટાવાળી કોપીન કરે. અને આહારમાં શું છે? ઓર ભાજી બિન લોન, મીઠા વગરનું, કોઈ સ્વાદ વગર, સ્વાદની પણ અપેક્ષા નહીં, મીઠા વગરની ભાજી, પાંદડા, શાકભાજી. અને બીજું, હૃદયમાં પરમાત્માનો વાસ. આટલો હોય ને કહે તો મારે ઇન્દ્રની કઈ જરૂર નથી. ઇન્દ્ર બાપુરા કોણ, શું મારે ઇન્દ્રનું લેવું દેવું? અર્થાત ઇન્દ્ર જેવા જે પોતે પોતાને બહુ મોટા મહાન ગણતા હોય એને પણ કોઈ કિંમત નથી. બાપુરો છે, ગરીબ છે. તો ઇન્દ્રને પણ ગરીબ ગણે, કારણ એને ઇન્દ્ર પાસેથી પણ કઈ જોઈતું નથી, નથી કઈ જોઈતું. અને નથી કઈ જોઈતું એવો જ્ઞાન જેને સંપૂર્ણ થયો હોય એના જેવો સુખી આ જગતમાં કોઈ નથી. એટલે માનવીએ જગતમાં, આ જીવનમાં એવી ધારણા કરવી જોઈએ, સુખ દુઃખ આપણી ઈચ્છાઓ સાથે જ જોડાયેલા હોય છે. તમે તમારી ઈચ્છાઓ ઉપર પૂર્ણતયા કાબુ મેળવતા શીખો. તમે દરેક સ્થિતિમાં તમારી માનસિક સમતુલા કેળવતા થાઓ, તમારા જીવનમાં દુઃખ નહીં આવે. ઈચ્છા પૂર્ણ થતી હોય તો તમે બહુ હર્ષિત નહીં થાઓ, બહુ ઉલ્લસિત નહીં થાઓ. અને ઈચ્છા પૂર્ણ ન થતી હોય તો તમે દુઃખી નહીં થાઓ. કારણ એ જે ઈચ્છાને પૂર્ણ નિયંત્રિત અવસ્થામાં મૂકેલું હોય છે. એટલે અપેક્ષાઓની પૂર્તિ અપૂર્તિના ભાવે પણ વ્યક્તિ જે દુઃખી થતો હોય એ ત્યાર સુધી જ્યાં સુધી એની મનસ્થિતિ સમતાની નથી થઈ. અને સમતાની મનસ્થિતિને કેળવવું એનું નામ યોગ છે. સમત્વમ યોગ ઉચ્ચતે. યોગનો અર્થ છે સમત્વ, સમતા.
સુખ દુઃખે સમે કૃત્વા. સુખ આવે દુઃખ આવે બેયને સમાન સ્થિતિમાં સ્વીકાર કરવો. અને સ્વીકાર કરવો સામાન્ય વ્યક્તિને અઘરું લાગે, પણ એવું જ્ઞાન કેળવવું જોઈએ. સાધકને તો એવી રીતે સાધના કરવી જોઈએ, તૈયારી કરવી જોઈએ, અને એવી રીતે સમતાની સાધના કેળવીને સારને ગ્રહણ કરવું. સાર સૌથી મહત્વની વસ્તુ. એને સાર શબ્દ જ્યારે સદગુરુ કબીર સાહેબ કહે, અને એ સાર શબ્દની સાધના કરવાનો જ ઉપદેશ આપે છે. સદગુરુ કબીર સાહેબનો આ શબ્દ બહુ પ્રસિદ્ધ છે. સાધો સાર શબ્દ ગુણ ગાઓ, સાધો સાર શબ્દ ગુણ ગાઓ, શબ્દ શબ્દ સબ કોઈ કહે, ઓ તો શબ્દ વિદેહ જીભ્યા પર આવે નહીં, નિરખ પરખ કર લે. એક શબ્દ એવો જે આપણે મુખથી બોલીએ, જીભ દ્વારા જેનું ઉચ્ચારણ થાય, એ શબ્દ છે. એ આપણે કાનથી સાંભળીએ, મુખથી બોલીએ, કાનથી સાંભળીએ, એને વૈખરી વાણી કહેવાય. આ વૈખરી વાણી આપણે પરસ્પર બોલતા સાંભળતા હોય, પણ જે સાર શબ્દ છે એ વાણીનો વિષય નથી, કારણ એ બધો લય થતો જાય. જેમ જેમ એનો લય થાય ત્યારે તમે જ્યારે સોહમનો લય કરતા કરતા બિંદુમાં આવી ગયા અને બિંદુનો તમે સમાવેશ કરી લીધો અને મૂળ જે પરમ તત્વ છે, જેને આપણે આત્મતત્વ કહીએ, ત્યાં સુધી પહોંચી ગયા, તો પછી તમે બોલવાના શું? સાચી રીતે ત્યાં તો મૌન થઈ જવાય, કારણ મૌન ની દશામાં જ એ સાર શબ્દની અનુભૂતિ થાય. તમે કબીર સાહેબના શબ્દો સાંભળ્યા છે, મન મસ્ત હુઆ તબ ક્યા બોલે, હીરા પાયો ગાંઠ ગઠી આયો, બાર બાર વાકો ક્यों બોલે, હલકી થી જબ ચढ़ी तराजू, पूरी भई तब क्या तोले, हंसा पायो मान सरोवर, ताल तलैया क्यों डोले, तेरा साहेब है घटमा ही, बाहर नैना क्यों खोले, कहे कबीर सुनो भाई साधो, साहेब मिल गए तिल बोले. तिल એટલે બિંદુ. એ બિંદુને જેમ હટાવ્યું, બિંદુને ખસેડી નાખ્યું, તો એની પાછળ એ સાહેબ, એ પરમ તત્વ, એ સત્ય પુરુષ પરમાત્મા, એની ઝાંકી મળી જાય. કારણ એ નાનકડો પડદો છે. એ નાનકડો પડદો, માત્ર બિંદુ જેવો પડદો, માત્ર તલ જેવો પડદો, એ જ પડદો હટાવવાનો. એ પડદો અહંકારનો છે. મહાત્માઓ આને જુદી રીતે સમજાવે. મહાત્માઓ કહે, ખુદી ही पर्दा है निर्मल. एक निर्मल नामना संत કહે છે, खुदी ही पर्दा है निर्मल, बंदा और खुदा में. खुदी ही पर्दा है निर्मल, बंदा और खुदा में. खुदी न जाए तो बंदा खुदा नहीं होता. ખુદી એટલે અહંકાર, એનો જ પડદો છે. આ અહંકારનો પડદો જ્યાં સુધી છે ત્યાં સુધી ખુદા અને બંદાની વચ્ચે ફરક છે. એ પડદો મટી જાય એટલે બે એક થઈ જાય. અને એ પડદો મટાડવા માટેની જ બધી સાધના છે. રૂખ સે પડદા ઉઠ ગયા તો